અમારા લાલા તો જબરજસ્ત બાજરી થાય છે હો. બાકી હા બાજરી જબરજસ્ત થવાની ને ઘઉં એ લઈ લીધા એને તો મેં તો બરી આ વખત તો કપાવા હતા તે ઘઉં નતા વાયા બરી કહું નહીં વાપવા હેડો ને કપાવા હવે બાજરી વાપી છે લાગે મારે એના હંગાત હંગાત એને જબરજસ્ત છે. 2 ટાલો હેરો આવે છે અને 1 ટાલું હું આવું છું બરી પણ ચારનું કીધું એટલે કલે વરસાદ થવા આવે છે પેલું પરાણ પડી છે તો તું કહું લઈ જા લે કે પલરી જશે હમણાં. આ તમે જોવા તો વારો કેવો આવે છે વાતાવરણ આખું બદલી નાખ્યું છે નકર ચોમાસા જેવું કરી નાખ્યું ઉનાળામાં ચોમાસું લાગે. હું એ બરી તારી ખેતર છેડા નાખી સારું કરીશ હજી દાળિયા લાવી અને તરત જ ચારા બધે તો કાલ જ બાજરીનું બિયારણ પૂછી જ માર્યું છે. કાલ તો પેલો કેવું છે પોણી તો દાળ દેજો જલ્દી નહીં આવત ક્યાં આયા આ પોથો હારો થયો કે હોજી ના તો વાજી જાઉં પણ આ મારો તો હિસુન ભાઈ પૂછો ના હોય તો દોરામણ કરવા લઈ જવું હોજી. આ તમારી વાત સાચી પણ મારો નથી પૂછો મારું 4 ફૂટી છે અમને એ દોરામણ માટે મળતું નહીં વાળી લસકો બસકો વાઢી જવું. પેલો મોટો ભાઈ નહીં લાલો ઈનો અહીં એ આવે છે મારી આરી પાછું આ 1 ના 2 ટાલો હેરો આવે ઘઉં વાયા છે બાજરી વાઈ છે સારું વાય છે એને તો સારું થયું આ વખત તો પાક હું એ બરી સારું છે ખાધે જેટલું આવ્યું છે વળી ઘઉં એવું તો આવ્યો બરી હું એ બરી આ જોન બાજરી બાબાની તૈયારી કરી હે આ હુકા ભંઠમાં તો કે હુકુ ભંઠ લાગે છે તમને આ જોવાના દિયો પેલું નારાનું પેલું રણ હોય ને રણનું ખેતર એવું દેખાય છે રણ જેવું. આમાં હું બાજરી ઉગે તમે જુઓ તો ખરા. હજુ તો શેરાન થોડું શેરાઈ 4 બે વધારે કાલ બાજરી આ જો લાલભાઈ નું જો 2 ખેતર લાગે છે ને આમ વાયુ હોય એવું દેખાય છે ને આ જો બાજરી ઉગી છે ને પણ 2 મહિના થઈ ગયા કપાવા હતા ઓમાં કશું વાયું જ નતું કપા આમાં શું કપાત હોય તો બાજરી વાઈ ના આવ્યા તો બાજરી કોઈ સારું વાવો થોડું ખાધે ભેગા થો મેં કહો કપા આમ તો કશું ભારવાનું નહીં તમે બાજરી જ વાવી બીજું તો કશું નહીં વાવું શું કરે નકર ના હોય વાપુ ના હોય તો હું તો કાલી દે પેલો છોકરો મેદાન બંને લે આટલો આ તો બહુ ધર્મદા આલેલું હતું કોઈ 2 જણ આલ દે છોકરો વળી કોઈ ઉગે એવું તો લાગતું નહીં બાજરીમાં શું થાય વળી આમાં કોઈ બાપો અમારા કોઈ આવે છોકરો ધર્મદા મેળવા દેખી નહીં આલી ગયા હોય અમોય આમાં કશું થાય એવું લાગતું નહીં મને તો આ લાલભાઈ કેવું આવે છે જો બે આ જો આ બાજરી જો થી ઘઉં એ હારા લાગે ને હે જો ને પેલો પરાણ ના કટ્ટે કટ્ટો ભરે છે બે તો સારું થાય છે બરી 2 વર્ષ શું કરે કયો વાપા તો વાવતા આવડું જો તમને વાવતા શું કરે બરી કયો તો તમે શું કરવા આવ્યા હતા કેજો કશું કરવા આવ્યો નહીં હું જોવા આવ્યો તો આ બાજુ નેહર્યો ને તે જોયું વળી કે ભોથો હારો થયો છે હું કહું લાવ ખોડા ભાઈનું ખેતર હ તો કહું હજી આવીને તો રમણ માટે વાઢી જાઉં. વાત તમારી સાચી પણ મારો પોથો નહીં પેલા લાલા નહીં આ ખેતરમાં હતો તો હાલ દીધો હોય તમારે ખેતરમાં તમારે તો કોઈ કેટલા વીઘા વાવો છો તમે એક આ 1 2 રાત 3 વીઘા સી 3 વીઘા સી 3 તમે વાવો છો એવું 2 વીઘા લાલો આવે આ 2 તો લાલો આવશે તમને આડું વીઘો જ આલ્યું છે એક આલ્યો મને બાપા દેખીને એકમાં હું થાય એમાં લાલો 2 વાઈને બેસી ગયો હ એકમાં હું થા કયો તમારું વાત તમારી સાચી પણ એ તો હું કહેતો ખબર હા કે બાપુ એટલું જ કહીને જાય કે એક તને હાલવાનું અને કે 2 હું લઈ મારા બાપાએ હું કીધું તમને હું ખબર તમે હતા કન ચોરી હું તો નતો બર કે માર નોમે કર્યો એમ કહેતો તો અમે તમાર નોમે કર્યું કે એના નોમે કર્યું અમે ગમે તે નોમે કર્યું પણ તમને શું ખબર પડે કયો પણ હું એવું કરું કે હવે જેટલું હાલો એટલું આઈ ખાવું એ અત્યારે તો હગા ભાઈ ઉપર એ ભરોસો કર્યા જેવો નહીં સાચું કહું ને મપાઈ જો જમીન માપવાનું તો કીધું હું તો કહું નોમી કરી નાખો પોતપોતાના એવું જ કરવું પણ પેલો મોટો મોન તાને ને અત્યારે કોઈનો વિશ્વાસ કર્યા જેવો નહીં અમે કાલ ઉઠીને મોડા પડશો તો એ મોટા બાઈ આલી જાય રોટલા તમને ખવડાવે છે મારે તો બરું બહેર્યું નહીં એવું કરે કયો તમે તો કહું છું એ કોઈ પોણી પાવે આપવા નહીં કોઈ તમને તે વળી કીએ પણ મોન તો ને શું કરે કે બાપુ આટલું જ આલી ગયો હા બાપો તો જે કઈ ગયો હે હું તો કહું ખાતે કરામ કરવા જમીન બસ ભાઈ અમારા ખાતર છે મારા બાપા નોમે જ છે અરે મૂર્ખા એમ નહીં કહેતો ખાતા હશે તમારા જમીન પણ હું કહેવા એમ માગું છું કહું એ 2 વીઘા વાવે છે અને તમે ચમ વીઘો વાવો છો તમને ચમ વીઘો ચાલ્યો છે બાપા પણ માર તો વીઘો બહુ નહીં પહેલો છોકરો હી તે વળી બાક્ષી વળી રહ્યા એ વાત સાચી તમારી અમે તમે ચો પણ ઘેરા થઈ ગયા છો હજુ તો જવાન છો જવાન અમે કાલે ઉઠીને તમે લાવશો બાયરી લાવશો ને ઘેર તો લાવશું તો બાયરી લાવશો એટલે બાયરી નહીં કે ચમ ઈવન 2 વીઘા આલી છે ને આપણે વીઘો જ છે ના કે પણ તમે જોવા નતું પેલું ટેબલ પેલું પોકર પાણી નહીં ચડતું પેલું પાણી હું ચરે તમને જમીને ચો ટેકરા વાળા માલી છે ઈવો ચેવી જોજો આ નજીક લીધી છે ને કે નાખવા જવું નહીં પડતી પાણી છોડી એવું જાય છે શું પેલું બોરવાળું કે ખબર કે આખા તો પાણી ચરક ના છે કુંડી તૂટી જાય કે આખા પાણી નહીં આવે કે પાણી હું હાલે તમે જુઓ જમીન તો જુઓ અમે કાલ ઉઠીને તમારે ઘર બનાવવાનું થશે ઘર બનાવશો કે વાવશો બાપા દેખી તો પછી કશું ના રહે બાપા ના રે અરે તમારે
હજુ તો બૈરું આવશે છોકરો થઈ બધું વાત નહીં થાય પછી અમે નહીં જોવા જમીન એવા નહીં જોવા કે બાપા જમીન કેટલી સાફ રહ એ વાત છે. ખાલી ખોટો પાછળથી ઝઘડા તો એના કરતી પાસે ઝઘડા થાય વાત સાચી છે તમારી સાચી વાત છે. તે લાલા હું તો કેવું કહું, બે ચાર માણસ ગામમાં લઈ જાઓ મોટા લાલભાઈની જો અને વાત કરો કે જમીનમાં શું કરવું છે કે વીઘો બે જણ વાવો અને એક વીઘોમાં જે વાવો ભેગા થઈને વાવો પણ ખાલી ખોટો બે ચાર માણસો લઈને ગામમાં વાતો ચેવી થાય 100 મહિના એક વીઘા મેં રહ્યો વાવો 100 મહિના તું વાય એ વાત સાચી. લેડો કદી હંગાત આબુ હોય તો લાલા વાત કરીએ બરી કહું થોડી ઘણી. લાલા તમે બે ના તો ભાઈ મથી કરો હું નહીં આવતો હું આવ્યો તો પાછા ક્યાં ગોમના થઈને ચરાવી શીખીએ એ વાત સાચી. હા હમણાં ઝઘડા થાય તો મારું નામ આ કે અહીંયા આવી ગયા એ બધા લઈને ઉઠે ઝઘડા કરાવવા હું વાત કરી જોયું હોય. તમે વાત કરો અને હા. ના તો આ બધું કહેજો પાહા એ તો હું કહે એનો. હા હેરો આહા જોર તાલ આવી ગયો ડુંગું તો ચોપ્યું છે ઈ જઈને બાગવાન કરીને તાને મજા આવશે આ જો નવાય બાજરી છે બનાવી છે આ લાલ્યા તો આ દેખાય પોથો જો ને પોથો વાઢી તો જવો તો પણ અમે બાક્ષી બે જઈને હવે કાલ લાલ્યા જોઈ જઈને લાલ્યાને ચડાવો છો તો તારો ભાઈ તો કેવી વાતો કરે છે જો ને તો ભાઈ થઈને આવું કરાવી લે તો બે ભાઈ હું બાગો છો કહો હંપીને રો એમ કઈ કાલ લાલ્યાને ડુંગું ચોપવું છે આજ મને ચડાવે છે કાલ લાલ્યાને ચડાવો છો અમે ઘઉં બહુ લઈ રહ્યો બસ શાંતિ થઈ અમે બાજરી ખાલી બાજરી પૂંખી ને આવરી બાજરી થઈ જઈ છે અમે બસ એને પોણ પાવાનો છે અને એ પાક એટલે વાટી રાખવી છે બાકી અમે ઘઉં બહુ લઈ રહી એ બોરા પરે સી પરાર ભરેલું તે ના હોય તો હોજી એકાદો મજૂર કરું તે હોજી ના હોજી ટ્રેક્ટરમાં ઘેર લાવી દેવા છે એટલે બધી જફા જતી રહે અને એક તો આ માઠાવાળો લોહી પી ગયો એ ઉનાળામાં કરી નાખ્યું છે ચોમાહા જેવું રાત પર એટલે ઠંડી હોય છે બપોરે તાપ લાગે છે ને હોજી વરસાદ નાખે છે ખરું આ દુનિયામાં કે શું થઈ રહી છે હવે જે થાય બરી મારે તો અત્યારે બધું 2 વીઘા વાવી દીધું છે સારું હવે નહાય તો શાંતિ ઊંઘવા દે બખારો કરતો આવો છે પેલી ડાચે ના આવી ને પેલી દોતાર તારનું બધું મને તો હકીતા રોટલો ખાવા નહીં મળ્યો. કોને કોસકાયો પાછો તને કોઈ કૂતરા ભાઈ વસકાયો નહીં. મારી જમીન બથાઈ પડી હોય તું કોને બથાઈ બોલ નેટ જે ઘેર હેડ કોને બથાઈ છે હેડ તીએ તું હાય. 2 વીઘા 3 વીઘા બાપો મેલીને જાય 1 વીઘો ચમ મને આલ્યો. એટલે પેલા બાપુ મરવા પડે તાર સેવા કરવા આવ્યો તો તું નહીં ચમ સેવા કરવા પૈસા નતા આલ્યા? પૈસા કેટલા આલે તા આલે તો ખરા 20,000 રૂપિયા. તો સેવા કરવા આવ્યો તો નતા એમ બી જવાબ હું પૂછીનો જવાબ આલ પણ એ ટાઈમે એ ટાઈમ તો પેલા મગડિયા અંગા તું દારૂ પીને ફર કરતો હતો તે ફરીએ ખરા વાળી હા બાપુ થોડી એમ કહી ગયા કે નહીં આલવાની જમીન. બાપાએ મને કીધું તું કે 2 વીઘા તું આવજે તારા ફેમિલી છે એના ફેમિલી બેમિલી નહીં કે ફેમિલી નહીં હોય તો બનાવે હું આવશે વાળી ચમ પહેલા નહીં વાત કરો તે આમાં હેડ ને ગયરો ટાવર થઈને બાયરી લાગી છે અમે તો ગાયરો તું હજુ ઉમર જ છો મારી કયો વાત કરી દે 28 વયનો થયો 28 વયનો 28 પેલી દોતા પેલી શંકુડી પડી ને એના લીધે જ પેલી આ બધું એ તાર ભાભીને એવું ના કરે મને કલ મેલે ભાભી જે તેલ લેવા દેખી ભાભી ના કરે નથી ડાચે ને કે પાટું કોઈ ખબર ભાભી બા સમાન તું લે આવું પહેલા તને શરમ નહીં ખબર આવતી હની માં સમાન વાત કરો હતી હા બધું ડાચે ને કે હા ને કે જમીન નહીં આલવાની એટલે જ નહીં આલતી આ ઓમાં હું આબાનું કે નહીં પાડતા એ હું જમીન નહીં જમીન નહીં નકરો લેકરો પેલું રણ જેવું લાગે પેલા એનું કચ્છનું મેલ દે દયાદવનમાં દયાદોનમાં મેળ દેવાનું તે વાત કરો તે જમીન મારે નહીં જોવાનું મને બે કટકાય મને ભાગ આલો તમે ભાગ ના મળે જો ના તો મને વાત કરો તે બાપાની સેવા મી કરી છે તે બાપુ એમ કહી દેતા કે સેવા કરી એટલે ઓવા, આ તો તું- આલવાનું નહીં વાત કરી હું સબૂત તો તારા પણ કહે છે કે નહીં એ આલવાનું કાગળિયો પડ્યો મારા જોડી કાગળિયા તો તે જાતે કરી દીધી હોય સાહેબ બાપા જોડી તે કરે ને તું જોડી રહી વાત કરી તે વાલ દેજે ને કે હું તો નહીં મળે ને કરમ કર રકમ પરસ્યા વરા નહીં નહીં ચમ હાલી વાત કરી તે તણિયાની કરી અમે મેલે તમને પાવ ગોમ વાતો કરશે કે મોટા ભાઈએ જેના ભાઈને માર્યો જમીન દખી ગમ તો આખી વાતો જ કરાવે બધું લોક કે હાથ બના કે બઠાઈને પડી ગયો 2 વીઘા જા જતો ને કોક લઈને માં મેલે માં વાત બૈરાની કરી તે ખોટી જમીન આ દે માપમાં નહીં ના ચોખ્ખી વાત આ. એટલે જમીન બંધ ના તે મારી જમીન વાત કરી દે ફોટો એટલો કે તણી કરી ગોમ જોવા ચડશે હમણાં પેલી હમણાં હાલ જ અમે હોજી પેલું ટ્રેક્ટર લાઈન પેલા બધી પેલી બાજરી વાળી રહે ને એ બધી પેલી શેરાઈ નાખું તો વાત કરી છે તારી તાક પાવ લાકડો થોડો અલા લાકડો તું પેલા મોટા ભાઈને લે હોકો થઈ જો લે વાત કરે છે તો થોડો લાકડો મેલા જતો રા વિઘો આવો હા વિઘો ખાતા કરાઈ લે તું છોકરાની હોજી પેલી તારી બાજરી જોવા લે મને શેરાઈ નાખું બધી જો તારી તાકાત બાજરી પગ મેલીને બતાય નહીં ઉભો ટોટ્યો વાઢી રાખતો
આ જુઓ ને આવી ગયા પહાડ વીઘા લેવા પેલા બાપુ મોદા પર હતા તે મુકલે સેવા કરવા આય એ વખત પેલા મગનિયા હંગા દારૂ પી પીને ફરીને એવા ફરીને ઢીસ થઈને એ વખત કહેતો લે મૂકો અને તું સંગ છોડ દે અને બાપુ મને કે તું બેટા કે તારા ફેમિલી છે તું કે 2 વીઘા વાવજે અને ખોડિયાને તું 1 વીઘો વાલજે અમે એના 1 વીઘો શું કરવો છે એ પેલા વાવતા હખી આવડતું નહીં ને આ મેં રૂ વાવી તું તે હકી મણ રૂએ નતું નેકરી આ બીજું કોઈ નહીં આ બધી ગામની વસ્તી શીખવાડે છે બાકી ન તો કોઈ એવું નહીં બોલો ના બોલો હલો કોકને પટ્ટી જ પરાયેલી લાગે છે ચાલ લાલને 2 વીઘા વાવે તું ચમ વીઘો જ વાવી હા ઓને અહીં તો કોઈ નહીં દે તો હકી આ જાડો ભાઈ તો માથાનો દુખાવો જોઈએ બધો નહીં ના તમે ઘેર જાઓ ને ઘેર જઈને ના હોય તો પંખો ચાલુ કરીને ઊભું કરે એટલે આ પહો આવી જાય ફરી કરો કરતો કરતું